તો આજે ગણેશ ચતુર્થી તમને બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના। જેમ આપણે લક્ષ્મીનારાયણ ભગવાનની રવાડી કાઢી હતી, તમને ખબર હશે સમાજથી આપણે સમાજમાં આખું ગામ ફરાવીને પાછા સમાજમાં બી પહોંચ્યા હતા। મતલબ એમ આજે આપણે ગણપતિ બાપાની રવાડી નીકળશે રામ મંદિરથી કરીને વથાણ ચોકમાં બિરાજમાન થશે અને 2 દિવસનો પ્રોગ્રામ મતલબ 2 દિવસનો પ્રોગ્રામ ને લાસ્ટ ત્રીજા દિવસે પછાડના સાંજે ગણપતિ બાપાનું વિસર્જન થશે। આમ તો વચ્ચે આપણે 3 દિવસ આપણા ઘરે આપણા ગણપતિ બાપા લઈ આવ્યા હતા, પણ પછી મારું કામથી બહાર જવાનું થયું એટલા માટે પછી એ બધું બંધ થઈ ગયું અને હવે બસ આપણે જે ગામમાં ગણપતિ બાપા છે એના જ આપણે દર્શન કરી લાડુ ખાઈને આપણો તહેવાર મનાવી રહ્યા। અને રાખવી નાના કરતી આજે ભણવા ગઈએ। આમ તો મને એમ હતું કે સવારના ઉઠશે નહીં અને ઉઠશે તો ડખો કરશે કે આજે ભણવા નથી જવું, પણ તેમ છતાંય ભણવા ગઈએ। સારી વાત છે, ચલો, કેમ કે એનું સિલેબસ થોડો લેટ થઈ ગયો હતો, પાછળ હાલતા હતા, વચ્ચે 7મ 8મની ઘણી બધી રજા લીધી હતી સ્કૂલ તરફથી, તો એનો સિલેબસ વાંઈ રહી ગયો હતો। તો હવે એ કવર કરવા માટે જેટલી રજાઓ હોય એ બધી હવે લેવામાં આવી રહી। આજે બી છે, હવે રવિવારના મતલબ કાલે રવિવારે, તો કાલે બી ભણવા જવું હોય, તો શાયદ એક્ઝામ આવી રહી નજદીક, એટલા માટે એને કવરઅપ કરવા માંગી રહ્યા સ્કૂલવાળા। તો જો આજે આપણું થઈ ગયું પોપટ, મને એમ કે ગણેશ ચતુર્થીની ગણપતિની રવાડી જે બસ સ્ટેશન થઈને વથાણમાં જશે, પણ એવું થયું નહીં। રામ મંદિરના પાછળથી જે રસ્તો હોય ને ત્યાંથી જ વથાણમાં બિરાજમાન કરી નાખે। એટલે શું ઘણા વર્ષોથી મેં કરી નથી ગણેશ ચતુર્થી અહીંયા કને વિરાણીમાં, તો મને હવે યાદ બી નથી કે એ લોકો ક્યાંથી લઈ જરા એ રવાડીની ફૂટેજ તો આપણે મળવાથી રહી। હમણાં સ્ટેશને આવ્યો તો આ મને કહેરો કે અહીંયાથી થોડી લઈ જરા, એ તો પછી વથાણમાંથી જાય ગણપતિ બાપા। પણ ઠીક છે યાર, આપણે શું પછાડના દર્શન કરી આવશું, યા તો પછી હમણાં બપોરના ઘરે જઈશ ને તો અહીં દર્શન કરી આવશું। અમે રાઘવીને લઈ જવી પડશે, ત્યાં કને જીદ કરશે એટલે તો આપણે દર્શન કરી લઈશું। ક્યાંથી લઈ આવ્યો હે? અમારા ના લઈ આવ્યો તે અમારા ક્યાં એકલા ખાવો રાજ, અમે નહીં દઈ જોજો કાંઈ આવે તમને નહીં લઈ દઈ કે પેલું લઈ તો દો પછી માંગજો કઈ કે લઈ તો દો પછી માંગજો। પણ તું ખાવરો તો તું દે ને અમને, અમારા ના લઈ આવજો। આય વાટ જો દઈ દે આપણે નવી લઈ લેશું, દઈ દે કઈ હવે ખાઓ કે હવે ખાઓ નાખ મોમાં ઉમા દે ઊંચાચું ને દે કઈ હવે ખાઓ દે 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 ના તો ના કરે રો, તો ના કરે રો, ડેક્ટર નથી બસ ત્યાં જ ઉપર ની બારે ની તો આ મામા ના આય ના ભાણિયા, તોફાની ભાણિયા ટ્વિન્સ છે। હવે મોટો નનકડો મોટો હોય, ઊંધું હોય, ભલે દરવાજાની અંદર તો અમે લોકો ગણપતિના દર્શન હવે કરવા જઈ રહ્યા। હમણાં ટાઈમ મળ્યો હોય તો આકે હમણાં દર્શન કરતા હોય। આમ તો એમ કહેતો હતો કે સાંજના ટાઈમે જશું દર્શન કરવા, પણ શું કે સાંજના ટાઈમે મામાનો દીકરો આવ્યો તો એને ક્યાંક તો બસમાં ચડાવવા જવાય, તો હમણાં ટાઈમે તો આપણે દર્શન કરતા આવી। તો સામે જે તમને દેખાડો ને મંડપ, એ ત્યાં કને આપણા ગણપતિ બાપા છે, અહીંયા કને ભાવૈયા થતા તમને ખબર હશે, તો તમે મારા બ્લોગ જોતા હશો તો આ હે આપણા વિરાણીના રાજા જોવો। પાછળનું જે ચક્ર ઘુમેરો ને કેટલું મસ્ત લાગે, એમ લાગે સુદર્શન ચક્ર। અને અહીંયા કને એક નાના ગણપતિ પણ સાથે બેઠેલા છે। અને જે અહીંયા ગણપતિનું વિસર્જન થશે ને તો ગામમાં જેના બી ઘરે રાખેલા હશે ને નાનકડા ગણપતિ બધા ભેગા થશે ને પછી અહીંયાથી વિસર્જન માટે લઈ જવાશે। તો જો આગળનું જે આંગણું હોય ને અહીંયા કને આજ રાતનો દંડરસનો કાર્યક્રમ છે, કાલે સત્યનારાયણની કથા છે ને પરમ દિવસે મહાઆરતી સાથે વિસર્જન થશે। તો જો વાગેરે અત્યારે 8 ને અમે લોકો ઊભા અહીં હમણાં આ ગાયત્રી ટ્રાવેલ્સની ઓફિસના આગળ, કેમ કે આ ભાઈને આપણે બસમાં ચડાવવાના છે। આ યોગેશભાઈના મામાશ્રીના દીકરા છે, એ આવ્યા હતા 1 દિવસ માટે, તો હવે એની બસ આવનારી છે કંઈક 8:30 વાગે, બસ થોડીક વાર રહીને આપણે બસ આવશે એટલે ચડાવીને આપણે વિરાણી તરફ જશું। તો લોજી ભાઈની બસ આવી ગઈ, પણ થોડીક મોડી આવી, 9 વાગવા આવ્યા। 7:30 વેરાઈ બેઠો તો આવી ભલે લો ફરી મળશું કદી। મોકલાય જા, નાળિયેર બાળિયેર ફોડવું તો ફોડી આવ। લોકો હવે ઘરે જઈ રોટલા ભેગા થઈ રાતના 7નો ટાઈમ લીધો, 7:30 બસ આવશે, તો પછી કે 8:30 આવશે, આવી 9 વાગે।